तो नमस्ते मित्रों, आपનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડિયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। तो मित्रों, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનું બજેટ ગઈકાલે જાહેર થયું છે। મિત્રો તમને જણાવી દઈએ, ભારત સરકારે બજેટ પરમ દિવસે રિલીઝ કર્યું હતું। ત્યારબાદ મિત્રો ગુજરાત સરકારનું પણ બજેટ આવી ગયું છે। મિત્રો ગુજરાત સરકારના બજેટના તમે અનેકો વિડીયો જોયા હશે, પરંતુ જો તમને ખબર ના પડી હોય તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। હું તમને સરળ ભાષામાં અને આપણી ગુજરાતી ભાષામાં આ બજેટ જે છે તે એકદમ સરળતાથી સમજાવીશ અને ખેડૂતો, મહિલાઓ અને ગુજરાતના દરેક વ્યક્તિઓને આ બજેટમાં ફાયદો થયો છે તો દરેક વિશે હું વાત કરવાનું છું આજના વિડીયોમાં। તો મિત્રો, કેન્દ્ર સરકારના બજેટ બાદ ગુજરાત સરકારે 2 ફેબ્રુઆરી 2024 ના રોજ 3,32,465 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે। તો આજના આ બજેટમાં મિત્રો ખેડૂતો, મહિલાઓ અને અન્ય સામાન્ય વર્ગના નાના માણસો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે। તો તેમના વિશે આપણે આવો વાત કરી લઈએ। તો સૌપ્રથમ મિત્રો, બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। તો બજેટમાં ટ્રેક્ટર સહિત કૃષિ યાંત્રીકરણ અને ખેત ઓજારની ખરીદી સહાય માટે 701 કરોડ રૂપિયા, વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સરકારે 350 કરોડની જોગવાઈ કરી છે ખેડૂતો માટે। સાથે જ મિત્રો, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 218 કરોડની, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોની સહાય માટે 200 કરોડ, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને 77 કરોડ અને ખાતેદાર ખેડૂતોને અકસ્માત મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ 81 કરોડની સહાય મિત્રો આ બજેટની અંદર સરકારે ખેડૂતો માટે રિલીઝ કરી છે। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય માટે જમીનના અંદર મિત્રો નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે પણ સરકારે 56 કરોડ ખેડૂતોને આપવા જઈ રહ્યા છે અને મિલેટના વાવેતર માટે પણ સરકારે ખેડૂતો માટે અન્ય 35 કરોડ જેટલી સહાય જાહેર કરી છે। તો મિત્રો, ખેડૂતો માટે અનેકો સહાય જાહેર કરવામાં આવી છે આ બજેટની અંદર, જે ધીમે ધીમે ખેડૂતો પાસે આવશે સહાય અને ખબર પડી જશે। તો જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોય તે ભવિષ્યમાં યોજના વિશે જાણીને લાભ લઈ લેજો। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોના બેંકો મારફતે 3 લાખ રૂપિયા સુધીનું મુદ્દતનું પાક ધિરાણ કેસીસી મારફત આપવામાં આવશે। મિત્રો, પાક ધિરાણની આ રકમ પર 4% વ્યાજ લેખે રાહત આપવા માટે સરકારે ખેડૂતો માટે સ્પેશિયલ 1140 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। સાથે જ મિત્રો, પશુપાલકો અને માછીમારોને 2 લાખ રૂપિયા સુધીની ટૂંકી મુદત ધિરાણ માટે 4% વ્યાજ રાહત આપવા માટે 75 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે। તો મિત્રો, ખેડૂતો માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે આ બજેટની અંદર। તો ખેડૂતો માટે આ એક ખૂબ જ ફાયદાની અને એક ખેડૂતોની જીત પ્રકારની વાત ગણી શકાય। ત્યારબાદ મિત્રો, બજેટમાં વધારે વાત કરીએ તો સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે ગઈકાલે જાહેરાત કરી છે, જેના માટે મિત્રો 750 કરોડ રૂપિયાની ફાળવણી પણ આ બજેટની અંદર કરવામાં આવી છે। તો મિત્રો, પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે 750 કરોડની સહાય ફાળવવામાં આવી છે આ બજેટની અંદર। તદુપરાંત મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે પણ 6193 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આજના બજેટની અંદર। વધુમાં જોઈએ તો મિત્રો, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 360 કરોડ રૂપિયા, અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમ શાળા માટે 1 લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ રૂપિયા અને સરસ્વતી સાધના યોજના હેઠળ 1.5 લાખ કન્યાઓને એટલે કે બાળકીઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે 84 કરોડ રૂપિયા અને બિન અનામત વર્ગો માટે પણ શૈક્ષણિક ધિરાણ માટે 600 કરોડની જોગવાઈ કરી છે। એટલે કે મિત્રો, બાળકો માટે શિક્ષણને લઈને પણ સરકારે સારા એવા પૈસા ફાળવ્યા છે, કારણ કે દરેક જાતિના બાળકોને સારું એવું ભણતર મળી રહે, શિક્ષણ મળી રહે તે માટે મિત્રો સરકારે કરોડો રૂપિયાની જોગવાઈ કરી છે। સાથે સાથે સાયકલ પણ બાળકીઓને મળી રહે તે માટે અલગથી 84 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। વધુમાં બજેટ મુદ્દે મિત્રો વાત કરીએ તો દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત સરકારે કરી છે આજના બજેટમાં, જેના માટે મિત્રો 1250 કરોડ રૂપિયાની ફાળવણી પણ ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત માટે કરી છે। એટલે કે મિત્રો, આ યોજનાની અંદર 1250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને આ યોજનામાં કુલ 10 લાખ બાળકીઓ એટલે કે વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે। એટલે કે મિત્રો, 10 લાખ બાળકીઓ માટે સરકારે ટોટલ 1250 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને આ યોજનાને નામ આપ્યું છે નમો લક્ષ્મી યોજના।
ત્યારબાદ મિત્રો બજેટમાં જોઈએ તો અનેકો પ્રકારની યોજનાની અંદર કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો કઈ કઈ યોજનામાં પૈસા ફાળવવામાં આવ્યા છે આવો વાત કરીએ તો મિત્રો પીએમ પોષણ યોજના માટે ટોટલ 1400 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. ત્યારબાદ યુવા સ્વાવલંબન યોજના માટે 400 કરોડ રૂપિયાની જોગવાઈ સરકારે કરી છે. અને મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય માટે ટોટલ 160 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ માટે ટોટલ 22,196 કરોડની જોગવાઈ કરી છે. એટલે કે મિત્રો ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્રે ખેતી માટે ટોટલ સરકારે 22,000 કરોડ રૂપિયાથી વધારે ફાળવણી કરી છે. તો આનાથી તમે વિચારી શકો છો કે સરકાર ખેડૂતો માટે કેટલું વિચારી રહી છે. તદુપરાંત મિત્રો માર્ગ, મકાન એટલે કે મિત્રો રસ્તાઓ અને મકાનો બનાવવા માટે 22,163 કરોડની જોગવાઈ થઈ છે. માહિતી પ્રસારણ માટે મિત્રો ટોટલ 384 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો રાજ્યમાં આરોગ્ય સુવિધા વધારવા પર ભાર મુકાયો છે. ખાસ મિત્રો એમ્બ્યુલન્સ સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે 319 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે. જે અંતર્ગત મિત્રો 76 કરોડ રૂપિયાની ફાળવણી સરકારે કરી છે. અમદાવાદ અને સુરત જિલ્લાના અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવશે. અમદાવાદમાં મિત્રો બાવળા અને સુરતના કામરેજ નજીક હોસ્પિટલો બનાવવામાં આવશે. અને અદ્યતન 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા રાજ્ય સરકારનો નિર્ણય છે. એટલે કે મિત્રો સરકાર આરોગ્ય મામલે પણ આગળ વિચારી રહી છે, જેથી કરીને મિત્રો લોકોના આરોગ્ય જાળવી રખાય. તેના માટે મિત્રો સરકારે અન્ય એમ્બ્યુલન્સો માટે અને અનેક દર્દીઓ માટે, બેડ માટે, હોસ્પિટલો માટે પણ સારા એવા પૈસા બજેટની અંદર ફાળવ્યા છે. ત્યારબાદ મિત્રો સરકારે બજેટમાં આંબેડકર આવાસ યોજના અંતર્ગત અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે ટોટલ 243 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાં મિત્રો મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની આજુબાજુ હપ્તા સ્વરૂપે લોકોને પૈસા આપવામાં આવશે. એટલે કે મિત્રો જે પણ વ્યક્તિઓ પોતાનું ઘર બનાવવા માંગે છે, ગરીબ લોકો પોતાનું ઘર બનાવવા માંગે છે, તો તેમને પંડિત દીનદયાળ યોજના અંતર્ગત 243 કરોડ સરકારે જે ફાળવ્યા છે તેમાંથી મિત્રો દરેક વ્યક્તિઓને 1,20,000 રૂપિયાની સહાય હપ્તા પેટે આપવામાં આવશે. તો જે પણ ખેડૂત ભાઈઓ અથવા તો ગરીબ લોકો મકાન બનાવવા પોતાનું માંગતા હોય તે આ યોજના વિશે વધુમાં જાણીને ફોર્મ ભરી શકે છે, જેથી કરીને તેમને 1,20,000ની સહાય મળે. ત્યારબાદ મિત્રો બજેટને લઈને અંતિમ સમાચાર વિશે વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે સરકારે ધોરણ 11માં પ્રવેશ પર 10,000 રૂપિયા અને ધોરણ 12માં 15,000 રૂપિયા મળીને ટોટલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. અને મિત્રો આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 2 લાખથી 5 લાખ થવાની ધારણા છે. અને આ યોજના માટે મિત્રો આવતા વર્ષે અંદાજિત 400 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તો મિત્રો શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અહીં તમે જોઈ શકો છો સરકારે સૌથી વધારે રૂપિયા શિક્ષણમાં વાપર્યા છે. કારણ કે મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં બાળકો અત્યારે ગભરાય છે અને વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન નથી લેતા. તો મિત્રો વિજ્ઞાન એટલે કે સાયન્સમાં અભ્યાસ કરશે જે બાળક 11-12 ધોરણમાં, તેમને 25,000 રૂપિયાની સરકાર તરફથી સહાય આપવામાં આવશે. જેથી કરીને જો કોઈ નાનો બાળક, નાના ગરીબ ઘરનો બાળક જો અભ્યાસ માટે સાયન્સ લેવું હોય, વિજ્ઞાન લેવું હોય અને જો પૈસા ના હોય તો સરકાર તેમને સહાય પૂરી પાડશે. તો મિત્રો આમ બજેટ અહીં પૂર્ણ થાય છે, સમાચાર બજેટના પૂર્ણ થાય છે. તમને શું લાગ્યું? તમારી અપેક્ષાઓ સરકાર પાસે બજેટમાં શું હતી અને તે પૂર્ણ થઈ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અન્યથા મિત્રો ખેડૂતોના દેવા માફી અને લોન માફી અંગે ઘણી વાતચીતો થઈ રહી હતી, પરંતુ સરકારે આ અંગે કોઈ પણ ઉલ્લેખ બજેટની અંદર નથી કર્યો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે. અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે, જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે. આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે. તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે. પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત થઈ છે. મિત્રો ખેડૂતો પાસેથી સરકાર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે તેવું મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે. તેમજ મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે એ પણ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ અને સારા એવા ભાવ મળી રહે તે માટે
આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર તુવેર, ચણા અને રાયડાના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન પણ કરાશે. તો મિત્રો ખેડૂતોને સારા એવા ભાવ મળી રહે તે માટે સરકાર સતત કાર્યરત થઈ છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દર મહિનાની 1લી તારીખે ગેસના નવા ભાવો રિલીઝ થતા હોય છે. તો ગઈકાલે પણ મિત્રો નવા ભાવો રિલીઝ થયા છે ફેબ્રુઆરી માસ માટે. તો મિત્રો લગ્નની સિઝન અત્યારે આવી રહી છે, ત્યારે લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે મિત્રો આ વધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર થયો છે અને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર કરવામાં નથી આવ્યો. 916 રૂપિયા આજુબાજુ જે ગયા મહિને કિંમત ચાલી રહી હતી તે જ કિંમત આ મહિને પણ ચાલી રહેશે. એટલે કે મિત્રો ગેસની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો ઘરેલું ગેસ સિલિન્ડરની અંદર. મિત્રો કેટલાક ગ્રાહકોના અને કેટલાક આમ માણસોના, ગરીબ માણસોને એવું અપેક્ષા હતી કે સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં ગેસનો ભાવ અને પેટ્રોલનો ભાવ ઘટાડી શકે છે, પરંતુ મિત્રો એવું કંઈ પણ જોવા નથી મળ્યું. ગેસના ભાવ એમણામ છે, પેટ્રોલના ભાવ પણ મિત્રો કોઈ ફેરફાર નથી થયો. સાથે પીએમ કિસાન યોજનાનો જે હપ્તો વધારવાની વાત ઘણા સમયથી ચાલી રહી હતી તે પણ મિત્રો જુઠ્ઠી સાબિત થઈ છે. તેમાં પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો અહીં બજેટ રજૂ થયું છે. બીજી બાજુ મિત્રો જોઈએ તો બજેટને લઈને કેટલાક નિવેદનો આવી રહ્યા છે. મિત્રો કમલનાથ જે છે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કોંગ્રેસના, તેમણે મિત્રો જણાવ્યું છે કે આ બજેટ નથી પરંતુ એક બકવાસ છે. મિત્રો તેમણે બજેટની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. એટલે કે મિત્રો બજેટની સ્થિતિ પણ આવી જ છે. મોદી સરકારે 2022માં કહ્યું હતું કે ખેડૂતોની આવક આપણે બમણી કરી દેવાની છે 2022 આવતા, પરંતુ મિત્રો બજેટમાં આ અંગે કોઈ ચર્ચા નથી થઈ. ખેડૂતોના દેવા માફી અંગે કોઈ ચર્ચા નથી કરવામાં આવી. ખેડૂતોના જે લોન લીધેલી છે ખેડૂતોએ એની મુદ્દે પણ કોઈ વાતચીત નથી કરવામાં આવી. પીએમ દ્વારા મિત્રો 2 કરોડ નોકરીઓ આપવાના વાયદા પર નાણામંત્રીએ શું કહ્યું તે પણ કશું નથી કહ્યું અને આ બજેટ નથી, માત્ર બકવાસ છે તેવું મિત્રો કમલનાથે જણાવ્યું, જેઓ કોંગ્રેસના પૂર્વ સીએમ છે મધ્યપ્રદેશના. તો મિત્રો આ અંગે તમારું શું અભિપ્રાય છે મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમે શું અપેક્ષા રાખીને બેઠા હતા બજેટની અંદર અને કઈ અપેક્ષા તમારી પૂરી નથી થઈ તે પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. કરીએ તો દરરોજ 30થી વધારે ખેડૂતો અપઘાત કરે છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે. મિત્રો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, જ્યારે બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી અને 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે. જ્યારે મિત્રો સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 7.5 લાખ કરોડ માફ કર્યા છે અને પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની કમાણી કરી છે. પરંતુ મિત્રો કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો હતો તેવું મિત્રો રાહુલ ગાંધી જણાવી રહ્યા છે. તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે કેટલા સહેમત છો તે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિધવા સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ લક્ષીનું અનેક યોજનાઓ અમલમાં છે, જેમાં ગંગા સ્વરૂપા બહેનોને આપવામાં આવતી વિધવા સહાય, નિરાધાર ઉંમરલાયક વ્યક્તિઓને મળતી વૃદ્ધ સહાય સહિતની યોજનાઓમાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જ રકમ જમા કરવામાં આવે છે. તે મિત્રો ખૂબ જ આવકદાયક રકમ છે, કારણ કે સરકારના આવા માનવતાલક્ષી અભિગમ થકી અનેક નિરાધાર લોકોને મદદ મળે છે. આ કાર્ય મિત્રો ખૂબ જ સરાહનીય ગણી શકાય, કારણ કે પરંતુ અત્યારે મિત્રો વર્તમાન મોંઘવારીના સમયમાં આ રકમ લાભાર્થીઓ માટે અપૂરતી હોવાથી લાભ મેળવતા લોકોએ અન્ય પર આધારિત રહેવું પડે છે અને ત્યારે સરકારે મિત્રો આ લાભ મેળવતા લાભાર્થીઓને સન્માનજનક રાશિ મળી શકે તે માટે મિત્રો સહાય રકમમાં વધારો કરી હાલમાં મિત્રો 1250 માસિક આપવામાં આવે છે. તે રકમ મિત્રો વધારીને અત્યારે મિત્રો 1250 જે આપવામાં આવે છે તે રકમ વધારીને 5000 કરવી જોઈએ, જેથી વિધવા અને વૃદ્ધ લોકોને રાહત મળી શકે અને પરાધીન થઈ ન રહેવું પડે, એટલે કે મિત્રો બીજા પર આધાર ના રાખવો પડે વિધવાઓને અને વૃદ્ધોને. તેથી કરીને મિત્રો તેમના પેન્શનમાં વધારો કરવાની માંગ થઈ રહી છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની જીત થઈ છે, કોર્ટનો આદેશ આવ્યો છે. મિત્રો બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ વળતર ચૂકવવા માટે ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીઓને આદેશ કર્યો છે. મિત્રો વર્ષ 2018ના દુષ્કાળમાં થયેલા
ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવાનો આદેશ કર્યો છે। તો મિત્રો આમાં ખેડૂતોની ભવ્ય જીત થઈ છે અને ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે તેનું વીમા કંપનીઓ દ્વારા નુકસાન જે છે તે ચૂકવવામાં આવે મિત્રો તેવું કોર્ટનો આદેશ આવ્યો છે। વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। જો મિત્રો તમે પણ મોબાઈલ ખરીદવા માંગતા હોય અથવા તો તમે મોબાઈલ લઈ લીધો હોય તો મિત્રો તમને આપવામાં આવશે 6000 રૂપિયાની સહાય। મિત્રો ગુજરાત સરકાર આપશે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000ની સહાય, જેમાં મોબાઈલ ખરીદવા માટે મોબાઈલ જો તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસોમાં મિત્રો આ સહાય મળવા પાત્ર થશે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6000 જમા કરવામાં આવશે અને તમને આ મોબાઈલની સહાય મળી જશે।